યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા બાળકો માટે શિયાળુ રમતોત્સવનું આયોજન કરાયું હતું. યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા ડભોઈમાં 5 એજ્યુકેશન સેન્ટર પર બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવે છે અને ડભોઈ તાલુકાના ગામડાઓમાં આજરોજ ડભોઈ ગામની બહાર આવેલ સુધરાઈ ગ્રાઉન્ડ પર બાળકો માટે રમતોત્સવ યોજાયો હતો, જેમાં 300થી વધારે બાળકોએ લાભ લીધો હતો. સંગીત ખુરશી, ફુગ્ગાની રમત, ક્રિકેટ, ઊભી ખો, 50 મીટર દોડ, 100 મીટર દોડ, કોથળા કૂદ, સોય દોરો, ટાસ્ક ગેમ વગેરે રમતો રમાડાઈ હતી. રમતોમાં ભાગ લીધેલ બાળકોમાં વિજેતા બાળકોને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તથા ક્રિકેટમાં વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોની, ડભોઈ નગરપાલિકાના નાણાં પંચના ચેરમેન વિશાલભાઈ શાહ, નારિયાવાડા આયુર્વેદિક હોસ્પિટલના સભ્ય કાંતિભાઈ સોલંકી, ડભોઈ નગરમાં જરૂરિયાતમંદ બાળકોને અલગ અલગ વિસ્તારોમાં જઈને વિનામૂલ્યે શિક્ષણ આપતી 2014ની આ સંસ્થા છે. આગળ જતા ફાઉન્ડેશનના પ્રમુખ કૌશિકભાઈ પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું કે જરૂરિયાતમંદ બાળકો તથા ગરીબ વર્ગના બાળકોને જે ફી નથી ભરી શકતા તેવા બાળકો માટે સ્કૂલ ઊભી કરવામાં આવશે. 2-3 વર્ષમાં બાળકો માટે સ્કૂલ ઊભી કરાશે, જેમાં બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે પ્રશાંત રાણા, ડભોઈ.